આ 1 મોટો વાટકો જુવાર બાજરીનો લોટ, અને 1 વાટકો ભાખરીનો જાડો લોટ, 1 નાની વાટકી ચણાનો લોટ અને દૂધી છે ખમણેલી, આદુ મરચાં અને લસણની પેસ્ટ, લીલા ધાણા, સફેદ તલ, આખા ધાણા થોડા ખાંડેલા, વરિયાળી, ગરમ મસાલો, હળદર અને ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાવાનો સોડા અને ઉપર ખજૂર અને આંબલીવાળું પાણી નાખીને મિક્સ કરી લઈએ. ઘટે ત્યારે પાણી નાખવાનું અને આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તેલવાળી ડીશ કરીને બેટર પાથરીને ઉપરથી કાળા તલ વેરવાના. અને સ્ટીમર હવે આપણું ઉકળી ગયું છે. ડીશને ધીમા ગેસે 10 મિનિટ બફાવા દેવાનું. ચેક કરી લઈએ. ચપ્પુ કોરું આવે છે તો ડીશને ઉતારીને ઠરવા દઈએ થોડી. ઠરી જાય એટલે આ રીતના પીસ પાડવાના. વઘાર માટે રાઈ, આખું જીરું, મીઠા લીમડાના પાન અને હિંગ નાખીશું. બરાબર ઉપર પાથરી લેવાનો વઘાર. તો આપણા નવીન રીતના પાત્રા પણ ભૂલી જશો આ મુઠિયા ખાશો તો. હવે એને સર્વ કરી લઈએ. સર્વ કરવા માટે ઉપરથી લીલા ધાણા અને સૂકા ટોપરાનું છીણ ઉમેર્યું છે. તો આજે જ બનાવો વેજીટેબલ ઢોકળા.